કોળી સમાજ, જય જય કોળી સમાજ, ન્યાય આપો, ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો. જય જય કોળી સમાજ. બગદાણામાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત હવે જૂનાગઢમાં પડ્યા છે. જૂનાગઢમાં કોળી સમાજ દ્વારા બહોળી સંખ્યામાં એકત્રિત થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે બગદાણામાં બનેલી ઘટનામાં જો કોળી સમાજના દીકરાને ન્યાય નહીં મળે તો આવનારા સમયની અંદર કોળી સમાજ દ્વારા બહોળી સંખ્યામાં એકત્રિત થઈ અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બગદાણાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત હવે જૂનાગઢમાં પડ્યા છે. જૂનાગઢમાં કોળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન આપી બગદાણામાં બનેલી ઘટનાને સખ્ત શબ્દોમાં કોળી સમાજે વખોડી છે ને જણાવ્યું છે કે કોળી સમાજના દીકરા નવનીતભાઈ પર થયેલા હુમલાને ચલાવી લેવામાં નહીં આવે, ખરેખરના ગુનેગાર પર કાર્યવાહી નહીં થાય તો કોળી સમાજ આંદોલનના માર્ગે જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જૂનાગઢ કોળી સમાજે આવેદનપત્ર પાઠવવા બહોળી સંખ્યામાં ભેગા થયા હતા. જણાવ્યું હતું કે સમાજ માટે, આપણી આવનારી પેઢીના ન્યાય માટે અને સમાજની અસ્મિતાના રક્ષણ માટે કોળી સમાજ હવે આવી ઘટનાઓ સાખી નહીં લે. સૌ એક થઈ ન્યાયની લડાઈ લડશે. બગદાણા ગામના કોળી સમાજના વ્યક્તિ નવનીતભાઈ પર થયેલો જીવલેણ હુમલો એ માત્ર એક વ્યક્તિ પર નહીં પણ સમગ્ર સમાજની ગરિમા અને લોકશાહી વ્યવસ્થા પર ગંભીર હુમલો છે. જ્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવાનો હોય ત્યારે ઘરમાં બેસી રહેવું કે કાયરતા છે, અને કોળી સમાજ એવો કાયર નથી કે પોતાના સમાજના વ્યક્તિ પર થતા અત્યાચારો હવે સહન કરે. અને જ્યારે કોળી સમાજ એક થયો છે ત્યારે કોઈ નવા જૂની થઈ છે. કોળી સમાજ જ્યારે એક થાય છે ત્યારે કેવો જુસ્સો અને તાકાત પેદા થાય છે એ રાજકીય નેતાઓ અને સરકાર પણ જાણે છે. કોળી સમાજની એકતા એ આ સમાજની સૌથી મોટી શક્તિ છે. ત્યારે કોળી સમાજ દ્વારા બગદાણામાં બનેલી કોળી સમાજના દીકરા નવનીતભાઈને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવેલી તે ઘટનાને વખોડી કાઢવામાં આવી અને ન્યાયની માંગ સાથે આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કોળી સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તંત્ર ગુનેગારને છાવરશે અને ન્યાયમાં વિલંબ કરશે અને સાચા ગુનેગાર પર FIR નહીં નોંધે તો કોળી સમાજ બહોળી સંખ્યામાં ભેગો થઈ આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આવનારા સમયમાં કોળી સમાજ પોતાની તાકાત બતાવી દેશે તો સરકારને ભોગવવું પડશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બહોળી સંખ્યામાં કોળી સમાજના લોકો ભેગા થઈ આવેદન આપી બગદાણામાં બનેલી કોળી સમાજના દીકરા નવનીતભાઈને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવેલી તે ઘટનાને વખોડી કાઢવામાં આવી અને ન્યાયની માંગ સાથે આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, મનીષ ડાકી, જૂનાગઢ. મારું નામ સુડાસમા રામદેવભાઈ. આજ રોજ જૂનાગઢ કલેક્ટર ઓફિસે અમે કોળી અને ઠાકોર સમાજ સાથે મળીને આવેદન દેવા માટે આવ્યા છે. આવેદન દેવાનું કારણ તો કે ભાવનગર જિલ્લાના મુવા તાલુકાના બગદાણા ગામની અંદર એક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા અને બગદાણા આશ્રમની અંદર કામ કરતા અમારા સમાજના નવનીતભાઈ ઉપર જે આવારા અને લુખ્ખા તત્વો, જેની જ્ઞાત જાત કે સમાજ હોતો નથી, એવા દ્વારા ખૂબ ભયંકર રીતે એમને મારવામાં આવ્યો છે. માર એટલો પણ મારવામાં આવ્યો છે કે એને મોતને ઘાટ ઉતાર દેવા એટલો મારવામાં આવ્યો છે. પરંતુ અમે સોશિયલ મીડિયાના અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જોયું કે આ મેસેજ ખૂબ વાયરલ થયો કે ભાઈ એક દીકરો સમાજની સેવા કરતો હતો બગદાણા આશ્રમની અંદર, એને ખૂબ માર્યો. એટલે ધીરે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે પણ લોકો બગદાણા પહોંચ્યા અને અમે જોયું ત્યારે નવનીતભાઈની વાત સાંભળી ત્યારે નવનીતભાઈએ એવું કીધું કે જે આમની અંદર મોટા માછલાઓ હતા એનો સમાવેશ કરવામાં નથી આવ્યો, નાના માછલાઓને આપી દેવામાં આવ્યા. એટલા માટે થઈ અને અમારા સમાજના તમામ નેતા કોઈ પક્ષપાત છોડ્યા વગર મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યું. મુખ્યમંત્રીશ્રીને એવું પણ કીધું એટલે મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સીટની રચના કરી અને એની તપાસ સોંપી દીધી. પરંતુ હું આ જૂનાગઢ કલેક્ટર ઓફિસના માધ્યમથી આજુબાજુ અને ગુજરાતની અંદર અને તંત્રને પણ એક સંદેશો પાઠવું છું. જો આનો તાત્કાલિક નિર્ણય નહીં આવે તો આવતા ટૂંક જ સમયની અંદર બગદાણાની અંદર યાની કે અમારા જે માનધાતા જન્મ જયંતિ આવે 14મી જાન્યુઆરીએ તે ભવ્યથી ભવ્ય મોટું આંદોલન કરવામાં આવશે અને આનું પરિણામ તંત્રને પણ ભોગવવું પડશે. કારણ કે ટૂંક સમયમાં જો આનો નિર્ણય નહીં લે તો આજે અમે જૂનાગઢ આવેદન આપ્યું, ધીરે આખા ગુજરાતની અંદર આવેદન આપવામાં આવશે. એટલે અમે પણ ફરી વાત તંત્રને કહીએ કે આનો નિર્ણય તાત્કાલિક લો. કારણ કે ઓડિયો, વિડીયો, રેકોર્ડિંગ બધું આપને આપવામાં આવ્યું છે, આપને પ્રૂફ પણ બધું પ્રૂફ કરવામાં આવ્યું છે કે ભાઈ આમની અંદર આરોપી કોણ છે, તો શા માટે આરોપીને સાવરવામાં આવે છે.
તો ગુજરાતની અંદર આ ગાંધી સાહેબનું ગુજરાત છે, આ મોદી સાહેબનું ગુજરાત છે. અહીંયા આવા લુખ્ખા ને આવા તત્વો કોઈ જ્ઞાતિ જાતિના હોતા નથી. હું કોઈ જ્ઞાતિ જાતિનો નથી કહેતો, પણ આવા તત્વોને તાત્કાલિક ડામવામાં આવે કે ભવિષ્યમાં આવા બનાવ ન બને એટલા માટે અમે આ જુનાગઢ કલેક્ટર ઓફિસે કોળી અને ઠાકોર સમાજ સાથે મળી અને આવેદન આપ્યું. આવતા ટૂંક જ સમયમાં આખા ગુજરાતમાં આપશું. અને ફરીવાર કહું છું કે 14મી જાન્યુઆરી આવે ત્યાં સુધીમાં આનો નિર્ણય નહીં આવે તો બગદાણા જે આશ્રમ છે બગદાણા બાપાનો, ત્યાં ખૂબ મોટામાં મોટું લાખોની સંખ્યામાં કોળી અને ઠાકોર એકઠા થશે અને એનું ઉગ્રથી ઉગ્ર પરિણામ ભોગવવા માટે પણ આ લોકોને તૈયાર રહેવું પડશે. જય જય કોળી સમાજ, જય માનધાતા, જય વેલનાથ. આજરોજ જુનાગઢની અંદર જુનાગઢ જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા બગદાણાની અંદર નવનીતભાઈ માટે જે હિચકારો હુમલો અસામાજિક તત્વોએ કરેલો છે અને પોલીસ તંત્રએ જે પક્ષપાતી વલણ અખત્યાર કરી અને જે આરોપીના નામ આપ્યા છે એને લીધા નથી એફઆઈઆરની અંદર. એટલે આજરોજ અમે માનનીય મુખ્યમંત્રી શ્રીને કલેક્ટર દ્વારા એક આવેદન પત્ર આપી અને માંગણી કરીએ છીએ કે તાત્કાલિક જે ગુનેગારો સાચા છે એ ગુનેગારોને સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે. અમારા ધારાસભ્ય, અમારા કેબિનેટ મંત્રી, વિરોધ પક્ષના તમામ ધારાસભ્યો, સમસ્ત કોળી સમાજના આખા ગુજરાતના આગેવાનો આ બનાવને વખોડી કાઢ્યો. માનનીય મુખ્યમંત્રીને કાલે આવેદન આપીને માંગણી કરી છે અને મુખ્યમંત્રી શ્રીએ પણ સહાનુભૂતિ દખલ કરી છે અને સીટની રચના કરી છે. હવે પાણીનું પાણી અને દૂધની વાત કરે અને અમે પણ એ રાહ જોઈ કે ખરેખર નવનીતભાઈને એક ન્યાય મળે. જો ન્યાય નહીં મળે તો કોળી સમાજમાં એટલો બધો આક્રોશ છે કે આખા ગુજરાતમાં એવડું મોટું આંદોલન થવાનું કે કોઈને રોકવાની તેવડ પણ એમાં હશે નહીં. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.